નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મીર રાવલ, સિવાર સ્માઇલ કેર હાઈટેક ડેન્ટલ હોસ્પિટલમાંથી. આજે એક પેશન્ટે મને સરસ સવાલ પૂછ્યો, એટલે મને થયું કે બધા સાથે હું શેર કરું. પ્રશ્ન હતો કે સાહેબ, હું સપોઝ દાંત સાફ નથી કરાવતો તો શું ફરક પડે છે? લોકો વર્ષો પહેલાં ક્યાં કરાવતા હતા, હવે આ બધું બાકી. પહેલાં તો કશું નહોતું, મીઠાના પાણીના કોગળા કરો, ઉંડાનું દાંતણ કરો તો બધું ક્લિયર થઈ જતું હતું. એટલે મને થોડું અંદરથી હસવું આવ્યું અને પછી મેં એમની સાથે એક વસ્તુ શેર કરી કે શું તમે જાણો છો કે મોઢાની બીમારી ફક્ત મોઢા સુધી સીમિત નથી રહેતી? જી હા, મોઢાની બીમારી મોઢા સુધી સીમિત નથી રહેતી. એકચ્યુઅલીમાં હમણાં રિસન્ટ સર્વે એવો થયો છે અને રિસન્ટ સર્વેના એવું તારણ આવ્યું છે કે અગર તમારા મોઢામાં સિવિયરલી બેક્ટેરિયા છે અને તમારા પેઢા સૂજેલા છે અથવા તો મોઢામાંથી બ્લીડિંગ કે મોઢામાંથી ગંદી વાસ આવે છે, તો એવા પેશન્ટ્સની અંદર ઓલવેઝ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે અને આ બેક્ટેરિયા તમારા બ્લડની અંદર ડિઝોલ્વ થઈ હાર્ટ ઉપર પણ અસર કરે છે. મિત્રો, એક ગંભીર બીમારી તરફ તમને લઈ જઈ શકે છે. માત્ર ખાલી મોઢા પૂરતું આ વસ્તુ સીમિત નથી. તો આ બધી વસ્તુ માટે ખાસ તમે સજાગ રહો. જે વસ્તુ નેચરલી આપી છે એની કેર કરો. જરૂરી નથી કે દર વખતે એ વસ્તુ નેચરવાળી વસ્તુ નેચરથી જ ક્લિયર થાય. ઘણી વખત ડૉક્ટર્સનું ઇનપુટ પણ તમારે લેવું જોઈએ. માત્ર મીઠાના પાણીના કોગળા કરવાથી સોર્ટ આઉટ નથી થતું, એ ટેમ્પરરી હોય છે. પરમનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો એવરી 6 to 12 મંથ્સની વચ્ચે તમારા નજીકના ડૉક્ટર કે જેના ઉપર તમને ટ્રસ્ટ હોય, રેગ્યુલર ટ્રીટમેન્ટ્સ કરાવતા હોય, તો એમની ખાસ મુલાકાત લો. તમારા પેઢાનું ધ્યાન રાખો. પેઢા સારા હશે તો દાંતનું ફાઉન્ડેશન મજબૂત રહેશે. વધારે આ ટાઈપના અપડેટ્સ માટે ખાસ તમે અમને ફોલો કરી શકો છો, સિવાર ડેન્ટલ અને સિવાર સ્માઇલ કેર હાઈટેક ડેન્ટલ હોસ્પિટલ. થેન્ક યુ.